નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કે દર વર્ષે દરબાર ન્યૂઝ ચેનલમાં આપણે તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ કરીએ છીએ. તો આજે મારી સામે જે દીકરી બેઠી છે એનું નામ છે શ્રેયા શક્તિરાજસિંહ પરમાર, જે ઝઘડિયા ખાતે એમનું ગામ આવેલું છે ઝઘડિયા. અને બેટા, પહેલો સવાલ કે 12 સાયન્સમાં કેટલા પર્સન્ટેજ આવ્યા? મારા 85% આવ્યા છે. અચ્છા. અને મારા 96.47 છે. અચ્છા. અને કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે? હું અગસ્તી ભારતવર્ષની દીકરી છું. હા. એમાંથી પાસ આઉટ થઈ છું 12th. હા. અચ્છા, હવે 85% આવ્યા તો આટલા ટકા લાવવા માટે તો કંઈક ને કંઈક પ્લાનિંગ, કંઈક ને કંઈક વિચાર્યું હશે. તો આખા વર્ષ દરમિયાન તે કેવી રીતના વાંચવાનું શિડ્યુલ બનાવેલું અને ટ્યુશન કોઈક સબ્જેક્ટનું જતી હતી કે એના વિશે કંઈક વાત કરો. હું ટ્યુશન મેં કોઈ પણ સબ્જેક્ટના નથી લીધા. મેં ઘરે જ મહેનત કરી છે બધા સબ્જેક્ટ માટે. અચ્છા. એકચ્યુઅલી અમારી સ્કૂલ જ એટલી મહેનત કરાવતી હતી કે ટ્યુશનની જરૂરત જ નથી પડી. બરાબર. ફૂલ ડે સ્કૂલ હતી તો ટ્યુશનમાં એમ પણ એનર્જી નથી રહેતી. હા. પણ એમનું લાઈક મંથ ટુ મંથ અમારી એક્ઝામ લેવાતી હતી તો અમે થ્રુઆઉટ અમે કંઈક ને કંઈક ચાલ્યા જ કરતું હતું. અચ્છા. એટલે અમે એની માટે પ્રેક્ટિસ કર્યા જ કરતા હતા. ખાસ કરીને તો મારા ટીચર્સ લોકોએ બહુ સપોર્ટ કર્યો છે. બરાબર. શિડ્યુલ બી કોઈક વાર એવું થતું હતું કે લાઈક નથી થતું હવે, પણ એમની પાસે જાય તો સારી લાઈક સજેશન આપતા હતા, એડવાઇસ કરતા હતા કે તારે આવું કરવું જોઈએ. મેં એમના સજેશન્સને લીધા, લાઈક ઇમ્પ્લિમેન્ટ કર્યા મારી લાઈફમાં. અને છેલ્લે મારા સ્લીપિંગ આર્સ તો બહુ ઓછા થઈ ગયા હતા. પણ મહેનત તો જોઈએ અગર તમારે તમારું ગોલ અચીવ કરવું હોય. અચ્છા, સ્કૂલનું શિડ્યુલ કયું હતું ને તારું વાંચવાનું શિડ્યુલ કેવી રીતના હતું? સ્કૂલ 7 to 3 હતું હતું. હા. પછી આવું એમ તેમ ફ્રેશ અપ થાવ એટલે 4:30 થઈ જતા હતા. પછી 5 વાગે એટલે બુક્સ પકડી લેવાના. બરાબર. 5 થી 7 વાંચવાનું. બરાબર. પછી ફેમિલી ટાઈમ લાઈક ડિનર હા. ને એવું. પછી રાતે સુતા પહેલાં 1 કલાક વાંચવાનું અને બરાબર. પછી સૂઈ જવાનું. એક્ઝામ્સના ટાઈમે તો મેં બહુ વહેલી ઉઠતી હતી, લાઈક 3-4 આર મતલબ ઊંઘીને પછી ઉઠતી હતી. બરાબર. એટલે થોડુંક પ્રેશર તો હોય જ. અચ્છા, જે આ તારા પર્સન્ટેજ આવ્યા છે તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે ઓછા છે? ના, બરાબર છે. બરાબર Like, છે. આટલો ટાર્ગેટ હતો? હા, આટલો તો હતો જ. અચ્છા, Like, હજુ વધારે આવી શકતા હતા. હા. પણ કેમેસ્ટ્રીના પેપર થોડુંક ટફ નીકળી ગયું. એટલે એમાં થોડોક માર પડી ગયો. બાકી તો એક્સપેક્ટેડ તો અચ્છા, હવે કયા સબ્જેક્ટમાં સૌથી વધારે અને કયા સબ્જેક્ટમાં ઓછા આવેલા છે? સૌથી વધારે મારા બાયોલોજીમાં આવ્યા છે 95 અને 95. સૌથી ઓછા મારા કેમેસ્ટ્રીમાં છે 71. 71 છે. ઓકે, હવે ભવિષ્યમાં શું પ્લાનિંગ છે? કઈ દિશામાં કેરિયર બનાવવું છે? હવે ડેન્ટિસ્ટનું વિચારીએ છીએ અમે. અચ્છા. નીટનું કટ ઓફ કેવી રીતે આવે છે તે હા. પ્રમાણે બરાબર. ગવર્મેન્ટ જ કોલેજ શોધીએ છીએ. ગવર્મેન્ટ કોલેજમાં મળે તો વધારે સારું. હા. બરાબર ને? ચાલો, ઓલ ધ બેસ્ટ. દરબાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. સમગ્ર રાજપૂત સમાજ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને આપણા સમાજમાં દીકરીઓ ખૂબ ભણે છે તો બહુ આનંદની વાત છે. અને તું પણ ભવિષ્યમાં એક સારી ડૉક્ટર બને, સમાજનું નામ કરે, મમ્મી પપ્પાનું નામ કરે, એવી શુભેચ્છા. જય માતા. થેન્ક યુ. જય માતા. જય માતાજી બાપુ. જય માતાજી. મિત્રો, અત્યારે જે આપણે દીકરીનો ઇન્ટરવ્યૂ જોયો એમના ફાધર છે શક્તિરાજસિંહ પરમાર. બાપુ, પહેલાં તો મારી ચેનલ પર સ્વાગત છે તમારું. હવે પહેલો સવાલ, તમારી દીકરીના 85% આવેલા છે 12 સાયન્સમાં અને ડેન્ટલ ડૉક્ટર બનવાનું વિચારે છે, તો તમારું શું પ્લાનિંગ છે? એમાં પ્લાનિંગ માટે એવું છે કે જે રીતે એની 12માની મહેનત છે તો એ હિસાબે અમે તો ડૉક્ટર માટે જ વિચારતા હતા. હા. પણ ઘણા બધા ડૉક્ટરના રિવ્યૂ લઈને એમ થયું કે BHMS કે BAMSમાં જવા કરતાં એક ડેન્ટિસ્ટની લાઈન એક સારી અને એક પોતાના પગ પર જાતે કરી શકે એવી લાઈન છે. બરાબર. તો અમે એના માટેનું પ્રયત્ન ચાલુ જ છે કે જેમ એનું નીટનું એક્ઝામનું પેપર કેવું છે એના કટ ઓફ માર્ક્સ પછી ડિપેન્ડ તમને કઈ જગ્યાએ કેવી રીતે મળે છે. આજે અમારા કુટુંબમાં આજે એવું કહેવાય છે કે આટલા પર્સન્ટેજ અમારા કુટુંબમાં કોઈના નથી આવ્યા છે. એટલે સરસ. અમારી સાથે સાથે અમારા ફાધર, મારા જે કાકા છે એમના દીકરાઓ બધા એક પ્રાઉડ ફીલ કરે છે કે હા. આજે આપણે ઘરની છોકરીએ સારા પર્સન્ટેજ લાવ્યા એમ. બરાબર છે. તો અમને એમની સાથે અમને બી એક પ્રાઉડ થાય છે કે ઘણા બધા
સારા પર્સન્ટેજ લાગ્યા છે. બરાબર છે. હવે તમારો બાપુ ટૂંકમાં પરિચય કે તમારો અભ્યાસ કેટલો અને શું જોબ કરો છો અત્યારે? મારો અભ્યાસ ડિપ્લોમા કેમિકલ. હું છેલ્લા 25 વર્ષથી જોબ કરું છું ઝઘડિયા જીઆઈડીસીમાં. હા. હાલ હમણે એક નિકટા જીલેટિન કરીને સેમી ગવર્મેન્ટ કંપની છે, ત્યાં એઝ એ સિનિયર પ્રોડક્શનમાં હું જોબ કરું છું. બરાબર છે. ઓકે, હવે ચાલો, તમારી દીકરીએ ડૉક્ટર બનવાનું સપનું જોયું છે અને તમે પણ તૈયાર જ છો, તો તમારી દીકરી ડૉક્ટર બને અને સમાજનું નામ રોશન કરે એવી તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. એક પોતાના સંતાનને આગળ વધારવામાં પેરેન્ટ્સનો બહુ મોટો ફાળો હોય છે. તો તમારે કદી એને વાંચવા માટે ઉઠાડવું પડે એવું મતલબ કોઈ જરૂર પડી છે? થોડો ગર્વ અનુભવ છે. હા, કે ઘણા બધા કહેતા હોય છે કે 11-12 સાયન્સ એટલે ટ્યુશન વગર ના થાય, પણ એક આ સ્કૂલ અમે એવી ચૂઝ કરી હતી જ્યાં ભણતર સાથે સંસ્કારને બી લોકો પ્રાધાન્ય આપે છે. બરાબર. તો એ લોકોના સ્કૂલથી જ એ લોકોનું એ રીતનું હતું કે એમની જાતે જ મહેનત કરવા દો. તમે ઉઠાડીને ભણાવો, ટોકીને ભણાવો, એમાં છોકરા ખાલી ગોખી લાગશે, ભણશે નહીં. હા, બરાબર. તો એક દિવસ એવું નથી થયું અમારે કે તમે સિમ્પલ કેવું નથી પડ્યું કે તું વાંચવા બેસ. એની જાતે રાતે એલાર્મ મૂકીને 2 વાગે ઉઠી જાય, 3 વાગે ઉઠી જાય. બરાબર. એની રીતે એને મહેનત, એના જ મહેનતથી એના માર્ક્સ આવેલા છે. બરાબર છે. અમે એના માટે એને અમારો એ વસ્તુનો ગર્વ અનુભવીએ છીએ કે અમારે મહેનત કરવી નથી પડી એની પાછળ. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. સમગ્ર પરિવારને અભિનંદન અને ખાસ કરીને દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છા. ભવિષ્યમાં ખૂબ મોટી ડૉક્ટર બને. જય માતાજી. જય માતાજી.